القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله ليريه من آياتنا صلوات محمد وآل محمد اللهم صل على محمد وآل محمد माह रजबनी 27મી રાત પોતાના દામનમાં એક નહીં બલકે બે ખુશીઓને લઈને આવી છે. આજની ફક્ત એક જ મુનાસિબત નથી બલકે બે મુનાસિબત, એટલે જ એક નહીં બલકે બે મહેફિલ થવી જોઈએ. એક મહેફિલ જે ઉભા પડી અને બીજી અત્યારે બેઠા પડો છો. આજની જે ખુશી છે, આજની જે મહેફિલ છે એની મુનાસિબત આપ લોકોના ધ્યાનમાં છે કે શું છે? આજની મુનાસિબત શબે મેરાજ, મેરાજની રાત, કે આજની રાતમાં રસૂલ ખુદાને મેરાજની સફર ખુદાએ કરાવી. બીજી મુનાસિબત છે તે છે બેઅસત. ઈરાનની અંદર આ મુનાસિબતને મેરાજ તરીકે ઓછી ઓળખવામાં આવે બલકે ઈદ મબઅસ તરીકે, બેઅસતની ઈદ તરીકે ઓળખવામાં આવે છે. બેઅસત એટલે શું? મારા નાના ભાઈઓ માટે બહુ ટૂંકમાં આ બંને મુનાસિબત વિશે ખુલાસો બયાન કરી અને આપની જહેમત તમામ કરું. જો કે આજે ઇલ્મી વાતો બાળકો થકી તમારા સુધી એક હદ સુધી પહોંચી ગઈ છે. ઇન્શાઅલ્લાહ વધારે તમારે સમય નહીં લઉં અને વધારે જહેમત નહીં આપું. મબઅસ એટલે શું? બેઅસત એટલે શું? આપણે સૌ જાણીએ છીએ કે રસૂલે ખુદા 40 વર્ષ સુધી કુફાર અને મુશરિકીનની દરમિયાન હતા. 40 વર્ષ તેઓએ જિંદગી કરી પણ હજી સુધી એમને તબલીગ કરવાની રજા નહોતી. ખુદા તરફથી હુકમ નહોતો આવ્યો કે એ રસૂલ તમે લોકોને ઇસ્લામની દાવત આપો. એ ક્યારથી શરૂ થયું? 40 વર્ષના રસૂલ થયા ત્યારથી શરૂ થયું. અને કયા દિવસથી? આ તારીખથી, જે તારીખમાં સૌથી પહેલી વહી નાઝિલ થઈ. રસૂલે ખુદા ઉપર જિબ્રીલ નાઝિલ થયા. કુરઆનની સૂરે અલકની શરૂઆતની 5 આયતોને રસૂલની ખિદમતમાં તિલાવત કરી અને ત્યારબાદ હવે રસૂલને હુકમ થાય છે કે તમે જાઓ અને તબલીગની શરૂઆત કરો. ત્યારબાદ આજની તારીખથી રસૂલે ખુદાએ ઇસ્લામની તરફ બોલાવવાનું શરૂ કર્યું. 13 વર્ષ મક્કા અને 10 વર્ષ મદીના. આખો ઇસ્લામ રસૂલે ખુદાએ આ 23 વર્ષમાં લોકોની સામે રાખ્યો. આ ઈ તારીખ છે. કોહે હિરા ઉપર રસૂલે ખુદા ગારે હિરામાં ઇબાદત કરી રહ્યા હતા. ખુદા તરફથી ફરિશ્તો પોતાની અસલ શક્લ સુરતમાં આવે છે અને રસૂલે ખુદાને કહે છે ઇકરા, પઢો એ રસૂલ. રસૂલ કહે છે શું પઢું? કહે છે આ લૌહ, આ તખ્તી જે ખુદા તરફથી નાઝિલ થઈ, સૂરે અલકની જે આયતો તમારી સામે રાખવામાં આવી છે, તમે એને પઢો. ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક, ખલકલ ઇન્સાન મિન અલક, ઇકરા વ રબ્બુકલ અકરમ અલ્લઝી અલ્લમ બિલ કલમ અલ્લમલ ઇન્સાન મા લમ યઅલમ. આ 5 આયતો આ તારીખની અંદર સૌથી પહેલી વાર નાઝિલ થઈ. આસમાનમાંથી જો વરસાદ વરસે છે તો બંદાઓ ખુશ થાય. આસમાનમાંથી જો અલ્લાહનો પૈગામ નાઝિલ થાય તો ઈ ખુશી કેટલી મોટી ખુશી હશે. ઈ આ તારીખ છે કે જ્યારે કુરાન મજીદ નાઝિલ થવું શરૂ થયું. આ પહેલી મુનાસિબત ઈદ મબઅસ. અને બીજી તારીખ, બીજી એક મુનાસિબત એ છે મેરાજ. મેરાજની પણ રિવાયત ઘણી મુફસ્સલ છે. મેરાજ વિશે જો બયાન કરવામાં આવે તો લગભગ 1000 પાસની એક મોટી કિતાબ થઈ શકે એટલી રિવાયતો છે. એટલા પૈગામ આ રાતની અંદર રસૂલે ખુદાએ
શું શું નિહાળ્યું, પોતે નજરે જોયું, કેવી રીતના ગયા, કેટલી સમયમાં ગયા અને કેવી રીતના ખુદા સાથે ગુફ્તગુ કરી, એ બધી એટલી દેતાઈથી આપણી કિતાબોમાં મોજૂદ છે, જેને મુખ્તસર તौर પર બયાન કરું. જનાબે રસૂલે ખુદા મક્કાની અંદર જનાબે ઉમ્મે હાનીના મહેમાન છે. ત્યાં જ જિબ્રીલ, મીકાઈલ અને ઇસરાફીલ આવે છે રસૂલની ખિદમતમાં અને એક તેજ રફતાર સવારી લઈને આવે છે. એવી સવારી જેનું નામ હતું બુરાક. તમે જો અરબી ભાષામાં અત્યારે ઇલેક્ટ્રિસિટીને બર્ક કહેવામાં આવે છે. આ લાઈટને, વીજળીને બર્ક કહેવામાં આવે છે. એનાથી જ નામ પડ્યું છે બુરાક. બુરાક એટલે વીજળીની રફતાર કરતા પણ વધારે તેજ ચાલનાર એવી સવારી. રસૂલ ખુદાને એના ઉપર સવાર કરે છે. આ સવારી મખસૂસ છે રસૂલથી. રસૂલ પહેલા કોઈ એના ઉપર નહોતું બેઠું અને રસૂલ બાદ હવે કોઈ એના ઉપર નહીં બેઠશે. બુરાકની ઉપર સવાર કર્યા. રસૂલે ખુદાને લઈ જાય છે. રસૂલ પોતે બયાન કરે છે, આ 3 ફરિશ્તાઓ મને લેવા આવ્યા. બુરાકને લઈને હું એના ઉપર સવાર થયો. આ બુરાક તેજ રફતારથી ઉડે છે. એક જગ્યા ઉપર ઉતરે છે અને રસૂલને જિબ્રીલ કહે છે, એ રસૂલ તમે અહીંયા નમાઝ પઢો. રસૂલે ખુદાએ 2 રકાત નમાઝ અદા કરી. ત્યારબાદ જિબ્રીલ કહે છે, યા રસૂલલ્લાહ, જાણો છો આ કઈ જગ્યા છે? કહે છે, આ તૂરે સીના છે કે જ્યાં જનાબે મૂસા અલ્લાહ સાથે ગુફ્તગુ કરતા. ત્યારબાદ ફરી પાછી સવારી ઉપડે છે અને એક જગ્યા ઉપર ઉતરે છે. રસૂલને નમાઝનો હુકમ આપ્યો. રસૂલે ખુદા નમાઝ પઢ્યા. જિબ્રીલ કહે છે, આ કઈ જગ્યા હતી, જાણો છો? કહે છે, આ જગ્યા ઈ છે જ્યાં જનાબે ઈસાની વિલાદત થઈ, બૈતુલ લહમ. ત્યારબાદ વળી સવારી આગળ વધે છે. રસૂલે ખુદા કહે છે, આ સવારી જ્યારે ઉડી રહી હતી, આ સફર જ્યારે જારી હતી, મારા જમણી બાજુથી કોઈ મને પુકારે છે, કોઈ મને અવાજ આપે છે, યા મુહમ્મદ. પણ મેં એ અવાજ સામે તવજ્જો પણ ના કરી, એની સામે જોયું પણ નહીં, મારી સફરને આગળ વધારી. એટલી જ વારમાં ડાબી બાજુથી કોઈ મને અવાજ આપીને પુકારે છે. મેં ત્યાં ધ્યાન ના આપ્યું, મારી સવારી આગળ જાતી રહી. એટલામાં જ એક ખૂબસૂરત, હસીનો, જમીલ ઔરત બિલકુલ ઝીનત કરી, પોતાને સુશોભિત બનાવી મારી સામે આવે છે અને મારી સાથે વાત કરવા માંગે છે કે એ મુહમ્મદ, મારી સામે જુઓ, મારે તમારી સાથે વાત કરવી છે. રસૂલે ખુદાએ તવજ્જો ના દીધી અને આગળ વધતા જાય છે. એટલામાં જ એક એવો જોરદાર અવાજ રસૂલના કાન સુધી પહોંચે છે કે રસૂલના દિલમાં ખૌફ અને ડર આવી જાય છે. એટલામાં જ આ સવારી આગળ વધતા વધતા એક મસ્જિદમાં ઉતરે છે અને ઈ મસ્જિદ છે બૈતુલ મુકદ્દસ, જે આપણો પહેલો કિબલો હતો. રસૂલે ખુદાની સવારી ત્યાં ઉતરે છે. રસૂલે ખુદા બીજા બધા નબીઓ સાથે ત્યાં મુલાકાત કરે છે. એટલામાં જ અઝાન કહેવામાં આવે છે અને રસૂલે ખુદા નમાઝ માટે સફમાં ઊભા રહી જાય છે. બીજા બધા નબીઓ પણ સફમાં, રસૂલે ખુદા પણ સફમાં. રસૂલે ખુદા કહેતા હતા, મને એમ લાગતું હતું અમે નબીઓ નમાઝ પઢીએ અને જિબ્રીલ અમને નમાઝ પઢાવે. પણ જિબ્રીલ પાછળ હટી જાય છે અને રસૂલના હાથ પકડીને કહે છે, યા રસૂલલ્લાહ, તમે આગળ વધો અને તમે બધા નબીઓને નમાઝ પઢાવો. રસૂલે ખુદાની ઇમામતમાં નમાઝે જમાઅત બરગુઝાર થાય છે. નમાઝ બાદ જિબ્રીલ પૂછે છે, યા રસૂલલ્લાહ, આ સફર દરમિયાન તમને શું દેખાણું, તમે શું જોયા? રસૂલે ખુદા પેલી જમણી બાજુથી આવેલ અવાજ વિશે બયાન કરે છે કે મારી જમણી બાજુથી કોઈ મને પુકારતું હતું, મેં એને જવાબ ના આપ્યો. રસૂલને કહે છે, યા રસૂલલ્લાહ, સારું થયું તમે જવાબ ના દીધા. ઈ યહૂદીના મઝહબનો દાઈ અને દાવત કરનાર હતો. જો તમે એને જવાબ આપ્યો હોત તો તમારી ઉમ્મતના લોકો બધા યહૂદી થઈ જાત. રસૂલે ખુદા કહે છે, થોડી વાર પછી મને ડાબી બાજુથી અવાજ આપવામાં આવ્યો, મેં એનો પણ જવાબ ના આપ્યો. રસૂલે ખુદાને કહેવામાં આવે છે, ઈ દાઈએ મસીહી હતો. જો તમે એને જવાબ આપ્યો હોત તો તમારી ઉમ્મતના લોકો મસીહી થઈ જાત. અને ત્યારબાદ રસૂલે ખુદા કહે છે, ખૂબસૂરત ઔરત પણ મારી સામે આવી, એણે પણ મારી સાથે વાત કરવા ચાહી. રસૂલે ખુદાને જિબ્રીલ જવાબમાં કહે છે, ઈ દુનિયા હતી
જે પોતાની અસલી સુરતમાં ખૂબસૂરત બનીને તમારી સામે આવી. જો તમે એની સાથે ફક્ત વાત કરી હોત તો તમારી ઉમ્મતના લોકો આખિરતને છોડી અને દુનિયાની પાછળ પડી જાત. અને ત્યારબાદ રસૂલે ખુદા કહે છે, મને એક એવો ભયાનક અને જોરાતો અવાજ પણ સાંભળવામાં આવ્યો જેનાથી મારું દિલ હલી ગયું. તો જિબ્રીલ જવાબમાં કહે છે કે આજથી 70 વર્ષ પહેલા એક મોટો પથ્થર જહન્નમમાં ફેંકવામાં આવ્યો, એ આજે એના તળિયા સુધી પહોંચ્યો અને આ એનો અવાજ હતો જે તમારા કાન સુધી આવ્યો. વિચાર કરીએ જહન્નમ કેટલી ઊંડી હશે. 70,000 વર્ષ પહેલા એક પથ્થર ફેંકવામાં આવે જે 70,000 વર્ષ બાદ એની અંદર તળિયા સુધી પહોંચે અને એટલો ભયાનક અવાજ નીકળે કે જેનાથી રસૂલનું દિલ હલી જાય. આ ખબર સાંભળ્યા બાદ મળે છે કે ત્યારબાદ રસૂલે ખુદાને ક્યારે હસતા નથી જોયા. જહન્નમનો અઝાબ સાંભળી અને રસૂલે ખુદાનો ચહેરો ગમગીન થઈ ગયો અને ત્યારબાદ રસૂલે ખુદાને હસતા ન જોવામાં આવ્યા. ત્યારબાદ એક ખાઝિન, એક ફરિશ્તો રસૂલે ખુદા સામે 3 તશ્ત લઈને આવે છે. એકની અંદર શરાબ છે, બીજામાં દૂધ છે અને ત્રીજામાં પાણી છે. અને ત્યારબાદ સાથોસાથ કહેવામાં પણ આવે છે, રસૂલના કાન સુધી અવાજ પહોંચે છે કે જો રસૂલે ખુદા આ શરાબના તશ્તને પીશે તો એમની ઉમ્મત ગુમરાહ થઈ જશે. જો પાણી પીશે તો એમની ઉમ્મત જનાબે નૂહની કૌમની માફક પાણીમાં ડૂબી જશે. અને જો દૂધનો જામ પીશે તો રસૂલે ખુદાની ઉમ્મત હિદાયત પામી જશે. રસૂલે ખુદા દૂધના તશ્તને ઉઠાવે છે ને એને નોશ ફરમાવે છે. ત્યારબાદ હવે આ સફર આગળ વધી. આ સફર હતી ખાને કાબાથી લઈ તૂરે સીના, બૈતુલ લહમ અને બૈતુલ મુકદ્દસ. હવે ત્યાંથી આસમાન તરફ રસૂલે ખુદાની સફર શરૂ થઈ છે. હજી પણ બૈતુલ મુકદ્દસમાં ઈ પ્લાસ છે, ઈ મસ્જિદ છે, ઈ જગ્યા છે કે જ્યાં રસૂલે ખુદા મિરાજની સફરમાં આવીને નમાઝ પઢ્યા હતા. ખુદાની બારગાહમાં દુઆ કરીએ કે આપણો પહેલો કિબલો યહૂદીઓના હાથમાંથી આઝાદ થાય કે જેથી આપણે ઈ જગ્યાઓની ઝિયારત કરી શકીએ. અફસોસની વાત છે મુસલમાનો માટે કે અત્યારે મુસલમાનોનો પહેલો કિબલો યહૂદીઓના હાથમાં અને બીજો કિબલો વહાબીઓના હાથમાં છે. ખુદા આપણા કિબલાઓને આઝાદ કરે. અને ત્યારબાદ રસૂલે ખુદા જ્યારે આસમાન ઉપર જાય છે ત્યારે તો એટલી ચીજોને જુએ છે, એટલી અલ્લાહની નિશાનીઓને જુએ છે. તમામ નબીઓથી મુલાકાત કરે છે, તમામ નબીઓથી મુસાફિહા કરે છે, તમામ નબીઓને નમાઝ પઢાવે છે, ગુફ્તગુ કરે છે, વાતચીત કરે છે. ચડતા ચડતા આસમાનની અંદર રસૂલે ખુદાએ એક ફરિશ્તાને જોયો કે જે એટલો ત્રિસ્તેસ હતો, એટલો નેરવે હતો, એટલો ગઝબનાક હતો. રસૂલે ખુદા જિબ્રીલને પૂછે છે, એ જિબ્રીલ, દરેક આસમાનમાં જેટલા મલાઈકા સાથે મુલાકાત થઈ બધાના હસતા ચહેરા જોયા, આનો ચહેરો કેમ અબૂસ છે, આ કેમ ગઝબનાક છે? જવાબમાં કહે છે, યા રસૂલલ્લાહ, આ ફરિશ્તો ક્યારે હસતો નથી, એ ક્યારે ખુશ નથી થતો. રોજ બરોજ એના ગુસ્સામાં, એના ગઝબમાં વધારો થાય છે, કારણ કે એ જહન્નમનો ફરિશ્તો છે, જહન્નમનો ખાઝિન છે. લોકોને પકડીને જહન્નમમાં ધકેલનાર આ ફરિશ્તો છે. રસૂલે ખુદાની નજદીક ગયા, એની સાથે વાત કરી અને ત્યારબાદ જિબ્રીલને કહે છે, એ જિબ્રીલ, તમે આ ફરિશ્તાને કહો કે મને જહન્નમ બતાવે કે કેવી છે જહન્નમ. ફરિશ્તાને કહેવામાં આવ્યું, જહન્નમના દરવાજાના એક ઢાંકણાને ખોલવામાં આવ્યું. એવા આગના શોલા ભડકવા લાગ્યા કે જેનો તાપ, જેનું બળવાનું આસમાન સુધી પહોંચતું હતું. રસૂલે ખુદાને જિબ્રીલ પાછળ હટી ગયા. એવું ના બને કે આ આગ અમને પણ પોતાની અંદર લઈ લે. ત્યારબાદ રસૂલે ખુદા હુકમ આપે છે આગને ઢાંકી દેવામાં આવે. ત્યારબાદ આગળ વધતા વધતા રસૂલે ખુદા હજી એક ફરિશ્તાને જુએ છે. એની સામે એક તખ્તી છે અને હંમેશા એટલો કોન્સન્ટ્રે છે એ તખ્તી ઉપર, એનું બધું ધ્યાન, બધી તવજ્જો ફક્ત એના ઉપર છે. રસૂલે ખુદાએ સવાલ કર્યો, આ કોણ છે? જિબ્રીલ કહે છે, આ મલકુલ મૌત છે.
આખી દુનિયાને ખુદાએ એક તખ્તી માફક, એક તાબલું માફક એની સામે રાખી છે. જે કંઈની પણ રૂહ કબ્ઝ કરવાની હોય એની અંદર નામ આવી જાય અને આ ફરિશ્તો જઈને રૂહ કબ્ઝ કરી લે છે. એની સાથે પણ રસૂલે ખુદાએ વાત કરી કે છે દુનિયામાં આટલા લોકો મરતા હોય, આટલા લોકોની રૂહ કબ્ઝ થતી હોય, બધાની જવાબદારી તારા ઉપર. કે છે હા યા રસૂલલ્લાહ, આખી દુનિયા મારી નજરમાં ખુદાએ એવી બનાવી જાણે એમ કે એક સિક્કો, એક દિરહમ ઇન્સાનની હથેળી ઉપર હોય. જે રીતના એને ફેરવવો હોય ફેરવી શકું. હું દરેકના ઘરમાં દિવસમાં 5 ફેરે જાઉં છું અને યાદ અપાવું છું કે તમારા ઘરમાંથી આજે એકને લઈ ગયો છું, કાલે તમને પણ લઈ જઈશ. કોઈને નહીં મૂકું, હું તમને બધાને લેવા માટે આવીશ. તમારે બધાને એક વખત મારો ચહેરો જોવાનું છે અને મારી સાથે આવવાનું છે. મરવા માટે તૈયાર રહો. ત્યારબાદ રસૂલે ખુદા એક એક મંઝર વિશે બયાન કરે છે. શું શું જોયું, કયા કયા ફરિશ્તાઓ સાથે મુલાકાત કરી. એક ફરિશ્તાને જોયો કે જેના 1000 હાથ, એક એક હાથમાં 1000 આંગળીઓ, એક એક આંગળીમાં 1000 આંગળીના આ ભાગ. રસૂલે ખુદાએ પૂછ્યું આ કોણ છે? કે છે આ ફરિશ્તો હિસાબ કરવા વાળો ફરિશ્તો છે. શેનો હિસાબ કરે છે? વરસાદના જે ટીપા જમીન ઉપર પડે છે આ ફરિશ્તો એનો હિસાબ રાખે છે. એની સાથે પણ રસૂલે ખુદાએ ગુફ્તગુ કરી, વાતચીત કરી અને કીધું કે તું વરસાદના ટીપાને ગણી શકે છે? બતાવ એવો કયો હિસાબ છે જે તારા કરવાથી બહાર છે, તારી પાસે એવી તાકાત નથી કે હિસાબ કરી શકે. ફરિશ્તો જવાબમાં કહે છે યા રસૂલલ્લાહ, જ્યારે લોકો તમારા ઉપર સલવાત મોકલે છે એટલો સવાબ છે કે એને હું પણ નથી ગણી શકતો. એક એક ફરિશ્તાઓ સાથે અલગ અલગ જગ્યા પાસે. જન્નતને પણ જોયું, સિદરતુલ મુન્તહા સુધી ગયા, એવા મકામ સુધી ગયા કે જ્યાં ફરિશ્તાઓને પણ જવાની રજા નહોતી. આખી સફરમાં જિબ્રીલ સાથે સાથે એક મકામ ઉપર આવ્યા કે છે યા રસૂલલ્લાહ, હવે તમારે એકલા જવાનું છે. અહીંયા મારી હદ પૂરી થાય છે. જો હવે એક કદમ પણ આગળ વધારું તો મારા બાલો પર બળી જાય. રસૂલે ખુદા હવે એકલા જાય છે. જન્નત પણ જોયો, કાબા કૌસૈન પણ જોયો. એટલા નજદીક થયા ખુદાથી, એટલી બુલંદી ઉપર ખુદાએ એમને બોલાવ્યા, અરશો કુરસીના નજારા કરાવ્યા અને એટલા પ્રોશ કે ખુદાની સાથે ડાયરેક્ટ વાત કરે છે રસૂલે ખુદા. આ એટલી નજદીકી છે જ્યાં હબીબ અને મહેબૂબ ફકત ખુદા છે ને રસૂલે ખુદા છે. બંનેની દરમિયાન ગુફ્તગુ થાય છે. શું વાત થઈ આપણે અજાણ હોતે જો રસૂલે ખુદા પોતે બયાન ના કરતે. પહેલી વખત આ સફરમાં ગયા છે રસૂલે ખુદા, પહેલી વખત ગયા છે ને આ આયતોને જોઈ છે. પહેલી વખત કોઈ અજાણી જગ્યાએ જઈએ, ખૌફ થાય, એક ડર લાગે, એક રોગ હોય, ઇન્સાનના દિલમાં એક ગભરાહટ હોય. રસૂલે ખુદા એકલા આગળ જાય છે. ખુદા પણ જાણે છે કે મારો હબીબ પહેલી ફેર અહીંયા આવ્યો છે, પહેલી ફેરે આટલી લાંબી મુસાફરી છે, પહેલી ફેરે મારી આયતોને જોએ છે, પહેલી ફેરે ડિરેક્ટ મારી સાથે વાત કરે છે. એવું ના બને કે મારા નબીને કંઈ અણગમતું લાગે, મારા નબીને કંઈ અચકામણ થાય મારી આ મુલાકાતની અંદર. ખુદાવંદે આલમ જ્યારે ગુફ્તગુ કરે છે તો એવા ગુફ્તગુથી, એવા અંદાજમાં, એવા લહેજામાં કે જે લહેજો રસૂલ માટે અજાણ ના હોય. અલીના લહેજામાં ખુદાએ રસૂલ સાથે ગુફ્તગુ કરી. રસૂલે ખુદા બધી ચીજોથી, બધી નિશાનીઓથી તો અજાણ હતા, પહેલી ફેરે જોતા હતા, પણ અલીનો લહેજો તો વારંવાર સાંભળવા મળતો. અલીના લહેજામાં, અલીના શબ્દોમાં, અલીના અંદાજમાં જે ગુફ્તગુ થઈ છે રસૂલે ખુદાની અને ખુદાવંદે આલમની. આ બધી સફર જ્યારે રસૂલે ખુદા પાછા આવી રહ્યા હતા, જન્નતની અંદર રસૂલે ખુદાએ જોયું કે અમુક ફરિશ્તાઓ બેઠા છે અને મકાન બનાવી રહ્યા છે, મોટા મોટા મહેલ બનાવી રહ્યા છે. ઈંટો એની સામે પડી છે, ક્યારેક બનાવે છે ને ક્યારેક અટકી જાય છે, વળી પાછા ઊભા થઈને ઈંટોથી દિવાલ બનાવવા લાગે છે, વળી પાછા અટકી જાય છે.
રસૂલે ખુદાએ સવાલ કર્યો કે આ લોકો શું કરે છે? કે છે આ લોકો મુમિનીન માટે મહેલ બનાવે છે, મકાન બનાવે છે જન્નતમાં. તો રસૂલે ખુદા કહે છે શા માટે કન્ટિન્યુ નથી કરતા? ક્યારેક કરે છે ને ક્યારેક અટકી જાય છે. રસૂલે ખુદાને કહેવામાં આવે છે તમે ડાયરેક્ટ એમનાથી જ વાત કરો. ઈ મલાઈકાથી સવાલ કર્યો. ઈ મલાઈકા કહે છે જ્યારે મહેલ બનાવવાનો સામાન અમારા સુધી પહોંચે અમે દીવાલ બનાવીએ છીએ, જ્યારે સામાન નથી પહોંચતો અમે અટકી જઈએ છીએ. ઈ સામાન શું છે? ઈ શું વસ્તુ છે જેનાથી તમે આ મહેલ ઊભો કરો છો? કે છે જ્યારે અલ્લાહનો બંદો, જ્યારે કોઈ મુમિન ખુદાનો જિક્ર કરતા આ રીતે કહે છે સુબહાનલ્લાહી વલ્હમ્દુલિલ્લાહી વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, આ જિક્ર જ્યારે કહે છે અમે તરત જ મકાન બનાવવા લાગીએ છીએ. જ્યારે બંદો ચૂપ રહી જાય છે તો અમે પણ અમારા કામથી અટકી જઈએ છીએ. જિક્રે ખુદા, ખુદાની યાદ, આ શબ્દો જબાન ઉપર આવે, જન્નતમાં આપણા માટે મકાન બનતું જાય છે. રસૂલે ખુદા આ સફરને પૂરી કરી અને આવતા હોય છે. જહન્નમને પણ જોઈ, જન્નતને પણ જોઈ. અમુક લોકો હતા જે જન્નતમાં નેમતોની દરમિયાન હતા. સવાલ કર્યો કે આ લોકોને શા માટે આ નેમતો મળી? જવાબ મળે છે એ લોકોએ આ બધા સારા કામો કર્યા હતા, એના કારણે આટલી નેમત. જહન્નમના અઝાબને પણ જોયા. અમુક લોકોને, એક કોમને જોઈએ છે રસૂલે ખુદા કે અહીંયા પર બે જાતના ગોશ્ત રાખેલા છે, અલ્લહમુલ ખબીથ વલ્લહમુત તય્યબ. સારું ગોશ્ત, હલાલ ગોશ્ત, અને બીજી બાજુ ખરાબ, સડેલું અને હરામ ગોશ્ત. આ કોમના લોકો જઈને હરામ ગોશ્ત ઉપર તૂટી પડ્યા છે, ખેંચા ખેંચી છે, મારા મારી છે અને લઈ રહ્યા છે. સારા ગોશ્તને, ખુશ્બુદાર સારું પાક જમવાનું છે એની તરફ નથી જાતા. જિબ્રીલની સવાલ કરે છે, હે જિબ્રીલ આ લોકો કોણ છે? શા માટે સારું ગોશ્ત નથી ખાતા, ખરાબ ગોશ્ત ખાય છે? જવાબ મળે છે યા રસૂલલ્લાહ આ તમારી ઉમ્મતના માણસો છે જે હલાલ મૂકીને હરામ કમાઈ તરફ આગળ વધે છે. દુનિયામાં હલાલ તરફ નથી જાતા, બલકે હરામથી કમાવાની કોશિશ કરે છે. આ લોકો છે. અમુક લોકોને રસૂલે ખુદા જોઈએ છે કે એમના મોઢામાં આગ ભરવામાં આવી રહી છે, કે જે બીજી બાજુથી બદનમાંથી નીકળી રહી છે આગના શોલા. રસૂલે ખુદાએ સવાલ કર્યો આ લોકોનો શું આવો અઝાબ? જવાબ મળે છે આ લોકોએ દુનિયામાં યતીમનો માલ ખાધો છે, જે આગની રૂપે અત્યારે આખિરતમાં એમને આપવામાં આવે છે. એક એક અઝાબ ક્યાં સુધી બયાન કરો કે રસૂલે ખુદાએ શું જોયું, શું ના જોયું, શું શું બનાવો બન્યા, શું શું આ સફરની અંદર બન્યું છે. રસૂલે ખુદા પોતે આવીને બયાન ના કરત તો આપણને ખબર પણ ના પડતે. આવીને રસૂલે ખુદા મૌલા અલી ને બીબી ઝહરાને બધું બયાન કરતા કરતા રડે છે, ગિરિયા કરે છે. યા રસૂલલ્લાહ શા માટે રડો છો? કે છે એ અલી, એ ફાતિમા, મેં જોયું સફરમાં, મિરાજની સફરમાં મારી કૌમની અમુક ઔરતો ઉપર અઝાબ નાઝિલ થઈ રહ્યો હતો. મારી કૌમની ઔરતોને જહન્નમમાં અલગ અલગ અઝાબમાં મુબ્તલા મેં જોઈ. શું ગુનાહો હતા એના કારણે આવા સખ્ત અઝાબ થયા છે, એ બધું કિતાબની અંદર મોજૂદ છે કે જેને વધારે દેતાઈથી બયાન કરવા નથી માંગતો. મિરાજ રસૂલે ખુદાને એકવાર નહીં અનેક વખત થઈ. કુરાન મજીદમાં બે જગ્યા ઉપર, સૂરે નજ્મમાં, સૂરે ઇસરામાં આ બંને મિરાજનો જિક્ર છે. આ મિરાજ રસૂલ માટે હતી, મુમિન માટે પણ એક મિરાજ છે જેના વિશે રસૂલે ખુદાએ ફરમાવ્યું અસ-સલાતુ મિરાજુલ મુમિન. નમાઝ મુમિનની મિરાજ છે. જો હું આટલી સફર કરી અને ગયો છું ખુદાની મુલાકાતે, તમારે જો ખુદાની મુલાકાત કરવી હોય તો આવી જાઓ મુસલ્લા ઉપર, મિરાજ તમને પણ નસીબ થશે. રસૂલે ખુદાની ફઝીલત આ હતી કે રસૂલે ખુદા આ સફરમાં જાય છે, એટલી ઝડપથી આ સફર તમામ કરીને આવ્યા કે રસૂલ બિસ્તર ઉપર સૂતા હતા. જઈને આવી ગયા પણ હજી આ બિસ્તર ગરમ હતું. રસૂલે જાવા પહેલા વુઝુ કર્યા, વુઝુનું પાણી જમીન ઉપર પડ્યું અને આ પાણી વહીને આગળ જતું હતું. રસૂલ જઈને આવી ગયા, આ પાણી હજી વહી રહ્યું હતું. રસૂલે ખુદા
જ્યારે ઘરમાંથી ગયા તો ઘરના દરવાજાની સાંકળ હલી રહી હતી. રસૂલ જઈને આવી ગયા, હજી પણ આ હલતી હતી. ઓછા સમયમાં, અમુક સેકન્ડોની અંદર રસૂલે આટલી મોટી સફર કરી. આ મોજીઝો નથી તો બીજું શું છે? આટલું જ નહીં, રસૂલે ખુદા કયા કયા મકામ ઉપર ગયા. કુરાન મજીદમાં છે કાબા કૌસૈન ઔ અદના ઇન્દ સિદરતિલ મુન્તહા. એવી જગ્યા કે જ્યાં ફરિશ્તાઓને જવાની પણ રજા નથી. રસૂલે ખુદા બધી જગ્યા ઉપર ગયા છે. રસૂલના કદમ આ બધી જગ્યા ઉપર પડ્યા છે. ફક્ત રસૂલના કદમ નહીં, રસૂલે ખુદાની નાલૈન, રસૂલે ખુદાના જૂતા, એમના બૂટ, એમના જોડા પણ રસૂલની સાથે સાથે ઈ બધા મકામાત ઉપર ગયા છે. રસૂલની નાલૈનની આટલી ફઝીલત. તમે જો કોઈ પાક મુકદ્દસ જગ્યા હોય ત્યાં આપણે ચપ્પલને ઉતારી દઈએ છીએ અને પછી દાખલ થઈએ છીએ. જનાબે મૂસા જ્યારે સફરમાં જઈ રહ્યા હતા, એક જગ્યા ઉપર એમને આગ દેખાણી. ઈ આગ પાસે જતા હતા, રસ્તામાં જનાબે મૂસાને હુકમ આવ્યો કે એ મૂસા, આ પાક અને મુકદ્દસ જગ્યા છે, ફખલા અનાલૈક, તમે તમારા બૂટને કાઢીને આવો, તમારા જૂતા ઉતારીને આવો. આ કુરાનના શબ્દો છે. જનાબે મૂસાને આ જમીન ઉપર એક પાક જગ્યામાં બોલાવવામાં આવ્યા તો ત્યાં પણ એમને કહેવામાં આવ્યું તમે તમારા જૂતાને ઉતારી દો. પણ રસૂલે ખુદાની ફઝીલત તમે જુઓ. અરશો કુર્સી પર ગયા, કાબા કૌસૈનમાં ગયા, રસૂલે ખુદાની નાલૈને મુબારક પણ એમની સાથે સાથે છે. ज़माने में कोई तेरे बराबर हो नहीं सकता कि कतरा लाख बढ़ जाए समंदर हो नहीं सकता. जवाबे साहिबे मेराज कहां से लाएगी दुनिया, कोई हम वज़ने नालैने पैगंबर हो नहीं सकता. રસૂલના જૂતાની એટલી ફઝીલત, એના બરાબર કોઈ નથી થઈ શકતું. તો રસૂલે ખુદાની જેવું કોણ બની શકવાનું હતું? ખુદાની બારગાહમાં આ મુબારક રાતમાં દુઆ ગુજારીએ છીએ કે પરવરદિગારા, શબે ઈદ મેરાજ, શબે ઈદ મબઅસના વાસ્તાથી તમામ મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમાવ. તમારા ગુનાહોને માફ કર. માહે રજબની મારી ઇબાદતોને કબૂલ કર. આવતા મહિનાઓમાં ઇબાદતો કરવાની નેક તૌફીક અતા કર. પરવરદિગારા, દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા, અમોને પણ બદનમાં સલામતી આપી દરેક બીમારીઓથી મહેફૂઝ રાખ. કૌમના જવાનો નૌજવાનોને ઇલ્મ ઓ અમલની તૌફીક અતા કર. ज़मानाना इमामना ज़ुहूरमा जल्दी करे हमारो शुमार इन्ना साथियों कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. इन्ना अल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा.